જય માતાજી। આજે હું બનાવીશ વેજીટેબલ પુલાવ। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો મેં આવી રીતે ચોખાને બાફી લીધા છે, મીઠું અને સહેજ તેલ 1 ચમચી એડ કરીને, તેલ, લસણ ખાંડી અને તેમાં પાણી એડ કરી લીધું છે, ઝીણા કટિંગ કરેલા ટમેટા, કોબીજ, વટાણા બાફી લીધેલા છે, ગાજરને કટિંગ કરી અને તપેલીમાં જ બાફી લીધું છે, કટિંગ કરેલા કાજુ, લીલા ધાણા, કેપ્સિકમ, બટેકાને પણ કટિંગ કરી અને પછી આપણે તપેલીમાં ઓસાઈ લીધા છે, ડુંગળી, બટર, પાઉંભાજી મસાલો, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર અને મરચું। તો હવે આપણે વેજીટેબલ પુલાવ બનાવી લઈએ। તો આપણે કઢાઈમાં તેલ એડ કરીશું, તેલ અને બટર બંને મિક્સમાં એડ કરીશું। એકલા બટરથી વઘાર થોડો બળી જશે એટલે હવે તેમાં થોડું બટર એડ કરી દઈએ। બટર અને તેલ બંનેને સરસ ગરમ થઈ જવા દઈશું। બટર અને તેલ સરસ રીતે ગરમ થઈ ગયા છે, તેમાં આપણે પહેલા કાજુ એડ કરીશું અને ધીમા ગેસે કાજુને સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જવા દઈએ। આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જવા આવ્યા છે, તો આપણે સતત આવી રીતે મિક્સ કરતા રહી પછી તેને વાટકીમાં કાઢી લઈએ। તો કાજુ તળાઈ ગયા, હવે આપણે ડુંગળી એડ કરીશું અને ડુંગળીને પણ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈએ। આપણે સતત હલાવતા રહી અને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું। હવે સરસ ડુંગળી શેકાઈ ગઈ છે, તેમાં આપણે લસણ એડ કરી દઈશું। લસણ એડ કરી અને ફાસ્ટ ગેસે જ આપણે શેકી લઈશું। સહેજ કચાશ દૂર થાય એટલે પછી આપણે બીજા વેજીટેબલ્સ એડ કરીએ। તો હવે ડુંગળીમાં આપણે લસણનું ઘણું પાણી ઓછું બળી ગયું છે, તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, અને સરસ ગેસ ધીમો કરી દઈશું। હવે થોડુંક પાણી છે, એકદમ પાણી નથી બળી ગયું, ત્યાં જ આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે। હવે તેમાં અને કોબીજ એડ કરીશું। કેપ્સિકમ અને કોબીજના ચડતા બહુ વાર નહીં લાગે એટલે એને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક કરી લઈએ। મિક્સ કરી હવે તેમાં આપણે બીજા મસાલા એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર આપણે એકદમ ચપટીક એડ કરીશું। હળદર, 2 થી 3 ચમચી પાઉંભાજી મસાલો, બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। અને આપણે જે લસણનું થોડું પાણી હતું અને મીઠું એડ કર્યું છે એટલે વેજીટેબલ્સ બધા સરસ થઈ જશે અને 80 થી 90% જ આપણે કેપ્સિકમને કૂક કરવાના છે એટલે સરસ ક્રન્ચી ટેસ્ટ આવે અને મસાલો પણ ભળી જશે। તો હવે સરસ તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને કેપ્સિકમ પણ થોડા કૂક થઈ ગયા છે, તેમાં આપણે ટમેટા એડ કરીશું અને તેને થોડા કૂક કરી લઈએ। આપણે પુલાવને પોળા વાસણમાં બનાવવાનો એટલે સરસ થશે। તવો છે નહીં મારી પાસે એટલે મેં નાની તગારી લીધી છે અને તેમાં બનાવું છું। હવે ધીમા ગેસે આપણે સતત હલાવતા રહી અને ટમેટા પણ કૂક કરી લઈએ। હવે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને ટમેટા કૂક થઈ ગયા છે, તેમાં આપણે તપેલીમાં વટાણા બાફવા મૂક્યા ત્યારે ચપટીક મીઠું અને ચપટીક ખાંડ એડ કરી હતી, તે ગાજરને તપેલીમાં જ બાફી અને ઓસાઈ લીધું છે, અને બટેકાને કટિંગ કરીને જ આપણે બાફી લીધા છે, તે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું એટલે બધા જ વેજીટેબલ્સની અંદર મસાલો સરસ ભળી જાય એટલે ફીકા ન લાગે।
આવી રીતે સતત હલાવતા રહી અને બધી જ વસ્તુને કૂક થવા દઈએ. તો હવે સરસ વેજીટેબલ્સમાંથી પણ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો ભળી ગયો છે. તો આપણે તેમાં વસાયેલા ચોખા એડ કરીશું. જે ભાત છે આપણા તે, અને ઉપર થોડા લીલા ધાણા. વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. મિક્સ કરી અને થોડીક વાર ગરમ થવા દઈએ. બધું સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે કાજુ એડ કરીશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈએ. કાજુ તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો, જો વધારે ભાવતા હોય તો વધારે પણ યુઝ કરી શકો. તો તૈયાર થઈ ગયો છે આપણો વેજીટેબલ પુલાવ. હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો આપણે સિંગ ડુંગળીનું સલાડ બનાવ્યું છે. તેમાં લીંબુના 2-3 ટીપા, મીઠું અને લીલા ધાણા નાખીને, પાપડ અને ગરમા ગરમ આપણો વેજીટેબલ પુલાવ. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.